ક્યાં દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ? હિન્દુ ધર્મમાં પરિક્રમાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. માન્યતા છે કે ભગવાનની આસપાસની ઉર્જા પ્રાપ્ત કરવા માટે પરિક્રમા કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ક્યાં દેવી દેવતાઓને કેટલી પરિક્રમા કરવી જોઈએ? તો દોસ્તો, હવે આપણે જાણીએ અને વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શિવલિંગની પૂરી પરિક્રમા કરવામાં નથી આવતી, અધૂરી પરિક્રમા કરવામાં આવે છે. શિવલિંગની અભિષેક ધારાને ઓળંગવી જોઈએ નહીં. વિષ્ણુ ભગવાનની 5 વાર પરિક્રમા કરવી જોઈએ, જેમાં તમને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મળે છે. હનુમાનજી એક પ્રમુખ દેવતા છે, જેનું 3 વાર પરિક્રમા કરવાનું વિધાન છે, અને બધી દેવીઓની એકવાર પરીક્ષામાં કરવામાં આવે છે. ગણેશજીની 3 વાર પરિક્રમા કરવી જોઈએ, જેથી તમારા પર ગણેશજીની કૃપા થાય છે. પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરવાથી તમને સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રીરામ અને રાધાકૃષ્ણના મંદિરમાં તેમની 4 વાર પ્રદક્ષિણા કરવાની માન્યતા છે.